નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું સુરતની. સુરત મનપા કમિશનર બાદ હવે ડીસીપી નકુમનો વારો આવશે. આ વાત એટલા માટે ઉઠી રહી છે કારણ કે આજે હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ તે દરમિયાન હાઈકોર્ટે સરકારને સીધો સવાલ પૂછી લીધો. જે રીતે સુરત મનપા કમિશનરમાં સવાલ પૂછ્યો તે જ રીતનો સવાલ આજે પણ પૂછવામાં આવ્યો કે ડીસીપી નકુમ હજુ પોતાની જગ્યા ઉપર કેમ છે. જુલાઈ મહિનામાં ડીસીપી નકુમે આરોપીઓને જાહેરમાં જે માર માર્યો હતો ત્યારબાદ કોર્ટે એ મામલા ઉપર સુઓ મોટો લીધું હતું. ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સુઓ મોટો લેવામાં આવ્યો અને સુઓ મોટો લઈ અને તેના ઉપર જે છે જો કે વકીલ ઉત્કર્ષ દવેએ પહેલાં કોર્ટને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ એ સુઓ મોટો લેવામાં આવ્યું. પણ એ સુઓ મોટો લીધા બાદ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે આ કેટલું યોગ્ય છે. ત્યારે સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે હાલ સરકારે એક તપાસ સમિતિ બનાવી છે. એડિશનલ સીપીની અધ્યક્ષતામાં તપાસ સમિતિ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જેના ઉપર કોર્ટે કહ્યું કે જો તપાસ ચાલુ છે તો શું તેમની ટ્રાન્સફર ના થઈ શકે, તેઓ કેમ એ જગ્યા ઉપર છે જે જગ્યા ઉપર રહીને તેમણે આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. તે પ્રકારનો સવાલ કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો. એટલે જે રીતની કોર્ટની વલણ છે, કોર્ટનું વલણ સાફ દેખાઈ રહ્યું છે કે સરકારને કહી રહ્યા છે કે તમે અધિકારી સામે પગલાં કેમ નથી ભરી રહ્યા. એમને સસ્પેન્ડ કરવાની વાત નથી કરવામાં આવી રહી, પણ કહી રહ્યા છે કે તેમની બદલી કેમ નથી થતી. જો તેમની સામે તપાસ ચાલી રહી છે તો તેમના પદ ઉપર કેમ છે. આ જ પ્રકારનો સવાલ જ્યારે નાસીનગર ડિમોલિશનનો મામલો આવ્યો હતો ત્યારે પણ સુરત મનપા કમિશનર લઈને કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. 3 અલગ અલગ સુનાવણીઓ થઈ જેની અંદર કોર્ટે પોતાનું કડક વલણ જે છે રાખ્યું હતું, જેની અંદર સાફ કરવામાં આવ્યું હતું કે આ જે પ્રથમ દ્રષ્ટિએ જે ડિમોલિશન થયું છે તે કમિશનરની જાણમાં થયું છે અને અયોગ્ય રીતે કરવામાં આવ્યું છે તેવું કોર્ટનું પ્રાથમિક અવલોકન હતું. અને તેના આધારે કોર્ટે સરકારને અમુક સવાલો પૂછ્યા હતા કે જો તમે તપાસ સમિતિ નિમી છે તો મનપા કમિશનર કેમ હજુ પોતાના પદ ઉપર છે, તે લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. અને કોર્ટે 48 કલાકનો સમય આપ્યો હતો. તેની અંદર સુરત મનપા કમિશનરની બદલી કરી દેવામાં આવી. આઈએસ નાગરાજનને જે છે સુરતથી ખસેડી અને સીધા ગાંધીનગર લઈ આવવામાં આવ્યા અને સુરત મનપા કમિશનરનો જે ચાર્જ છે તે કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો. એટલે હવે સુરતની અંદર જે મામલો થયો હતો નાસીનગર ડિમોલિશન બાદ ડીસીપી નકુમે જે પ્રકારની કાર્યવાહી કરી હતી, જાહેરમાં આરોપીઓને માર માર્યો હતો, તેનો વિડીયો વાયરલ થયો, તેને લઈને હાઈકોર્ટે સુઓ મોટું લીધું છે. હવે સરકારને આગામી શુક્રવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે સરકાર શું ફરી એકવાર આ જ પ્રકારના પગલાં ભરશે? આજે સરકાર તરફથી સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કોર્ટને કે તમે આને જે છે કોઈ પ્રકારનો ઓર્ડર ના આપો અને તેને કોર્ટની કાર્યવાહીમાં જે છે ઓર્ડરની રીતે આને ન લેવામાં આવે કારણ કે તપાસ ચાલુ છે. એટલે તે પ્રકારની વાત કરવામાં આવી હતી. પણ કોર્ટે સાફ કહ્યું હતું કે અમે તમારા જવાબની રાહ જોઈ રહ્યા છીએ અને આગામી શુક્રવારે તારીખ આપવામાં આવી છે. એ દિવસે સુનાવણી થશે. ત્યાં સુધીમાં સરકારે જવાબ આપવાનો રહેશે કે સરકારે તપાસ સમિતિ રચી હતી, તપાસ સમિતિના અહેવાલમાં શું આવ્યું અને સરકારે શું પગલાં ભર્યા. એટલે હવે સુરત મનપા કમિશનર બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું ડીસીપી નકુમની પણ હાલત સુરત મનપા કમિશનર જેવી થવા જઈ રહી છે. સીધી રીતે તેમણે જે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો અને વરઘોડો કાઢી અને તેમને જે માર મારવામાં આવ્યો હતો જાહેરમાં, તેને સવાલ ઉઠ્યા છે. આની પહેલાં ખેડામાં પણ જ્યારે આ પ્રકારનું 3 વર્ષ પહેલાં ઘટના બની ત્યારે તત્કાલીન પોલીસ કર્મીઓ સામે હાઈકોર્ટની અંદર જ્યારે કેસ થયો હતો ત્યારે હાઈકોર્ટે સવાલો ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે પોલીસે આ પ્રકારે જે છે જાહેરમાં આરોપીઓને મારવા ન જોઈએ તે પ્રકારનું પણ સાફ દિશા નિર્દેશ આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટને રાહત મળી હતી, અન્યથા તેમને સજાની પણ જે છે સજા આપવાની વાત પણ હાઈકોર્ટે કરી હતી. એટલે સમગ્ર મામલે હાઈકોર્ટ કાયદાનું વલણ સ્પષ્ટ છે કે ક્યારેય પણ પોલીસ કર્મીઓ જે છે આરોપીઓને જાહેરમાં મારવા ન જોઈએ તે પ્રકારની વાત ચોખ્ખી કરવામાં આવે છે. તો હવે ડીસીપી નકુમ ઉપર શું પગલાં ભરવામાં આવશે તેને લઈને સરકારે અત્યારે કંઈ નથી કહ્યું. સરકાર તરફથી એક જ દલીલ કરવામાં આવી છે કે તપાસ સમિતિ રચવામાં આવી છે, તપાસ ચાલુ છે, એટલે કોર્ટ અત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય ના કરે તેવી રિક્વેસ્ટ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે, એડવોકેટ જનરલ દ્વારા. અને તે આ જ પ્રકારની દલીલો જ્યારે સુરત નાસીનગર ડિમોલિશનનો મામલો ચાલી રહ્યો હતો ત્યારે પણ કરવામાં આવી. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે સરકારે જે છે તપાસ પહેલાં તો એવું કહેવામાં આવ્યું કે કોર્પોરેશન તપાસ સમિતિ બનાવી છે કે આ ડિમોલિશન કોણે કર્યું તે શોધવામાં આવી રહ્યું છે. તે શોધવાની વાત કરવામાં આવી પહેલી સુનાવણીની અંદર. બીજી સુનાવણીમાં એવું કહેવામાં આવ્યું કે જ્યારે હાઈકોર્ટે સખ્ત વલણ દાખવ્યું કે તમે જે કોર્પોરેશનની સમિતિ બનાવી છે તો તે કેવી રીતે તપાસ કરશે, તો ત્યારે સરકારે 2 સિનિયર આઈએસ અધિકારીઓની સમિતિ બનાવી, જેને 60 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરી. પણ એ કમિટી હજુ સુધી સુરતની મુલાકાતે નહોતી ગઈ. અને ત્યારબાદ ત્રીજી સુનાવણીની અંદર જે છે હાઈકોર્ટે ફરી એકવાર સરકારી વકીલને
એડવોકેટ જનરલને કહેવામાં આવ્યું કે તમે જે કહ્યું હતું કે તપાસ ચાલુ છે, તમે કમિટી બનાવી, તો પછી સુરત મનપા કમિશનર કેમ પોતાના પદ ઉપર છે એનો જવાબ સરકાર આપે. અને તે મામલામાં સરકારી વકીલે એડવોકેટ જનરલે કહ્યું હતું કે અમે સરકાર સાથે પરામર્શ કરીને તમને જવાબ આપીશું. અને ત્યારબાદ 24 કલાકની અંદર સુરત મનપાના કમિશનર નાગરાજનની બદલી કરી દેવામાં આવી હતી. સુરતથી તેમને સીધા ગાંધીનગર લઈ આવવામાં આવ્યા હતા. અને હાઈકોર્ટે એની અંદર ખૂબ જ કડક વલણ દાખવ્યું હતું, કડક ટિપ્પણીઓ કરી હતી કે આ ડિમોલિશન જે છે ગેરકાયદેસર કરવામાં આવ્યું છે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. જો કે તેની અંદર ફાઇનલ ઓર્ડર આવવાનો બાકી છે, પણ જે પ્રાથમિક અવલોકનો હતા તે સ્પષ્ટ દર્શાવી રહ્યા હતા કે સુરતનો નાસીનગર ડિમોલિશન જે છે એ ખોટી રીતે થયું હતું. ત્યાંથી જે લોકોને બેઘર કરવામાં આવ્યા તેમને કોર્પોરેશને ઘર આપવા પડશે તે વાત પણ કરવામાં આવી. અને ઘર તેમના કોર્પોરેશનના ખર્ચે આપવા પડશે તે પ્રકારની પણ હાઈકોર્ટે અવલોકન કર્યા હતા. હવે જ્યારે ફાઇનલ ઓર્ડર આવશે ત્યારે તેની અંદર કયા પ્રકારે ઘર મળશે તમામ વાતો થશે. પણ હાઈકોર્ટનું વલણ એ મામલામાં જેટલું કડક રહ્યું હતું એટલું જ કડક વલણ આ વખતે પણ દેખાઈ રહ્યું છે. સુરત ડિમોલિશન લઈને ઉત્કર્ષ દવે જે અરજી કરી, માફ કરશો, ડીસીપી નકુમને લઈને ઉત્કર્ષ દવે જે અરજી કરી હતી કે જાહેરમાં આરોપીને મારવામાં આવ્યો અને ડીસીપી નકુમે જે પ્રમાણે કાયદો હાથમાં લીધો તેને લઈને કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. કોર્ટે તેને ચીફ જસ્ટિસની બેચે તેની સુઓ મોટો લીધી અને સુઓ મોટોની અંદર આ તમામ કડક વલણ દાખવવામાં આવ્યું છે. સરકારને કહેવામાં આવ્યું છે કે તમે તપાસ સમિતિ બનાવી તો કેમ ડીસીપી નકુમ જે છે હજુ પણ એ જ જગ્યા ઉપર છે. એટલે એક સાફ ઇશારો જે છે કોર્ટે કર્યો છે કે જો તપાસ સમિતિ બનાવવામાં આવી હોય તો ડીસીપી નકુમને ત્યાંથી હટાવવા જોઈએ. અને સરકારે કેમ નથી હટાવ્યાનો જવાબ સરકારે આપે. એટલે સરકારે પોતાના તરફથી સમય માંગ્યો અને આવતા શુક્રવારની મુદત નક્કી કરવામાં આવી છે. આવતા શુક્રવાર સુધીમાં સરકાર તપાસ સમિતિનો અહેવાલ આપશે. શું હવે ડીસીપી નકુમ સાથે પણ સુરત મનપા કમિશનર વાળી થશે તે જોવાનું રહેશે. કારણ કે જે પ્રકારે હાઈકોર્ટનું કડક વલણ રહ્યું છે તેવા સંજોગોની અંદર સરકાર કોઈ પણ પ્રકારનું નમતું જોખે અથવા તો સરકાર બેકફૂટ પર આવે તેવી સ્થિતિ નથી દેખાઈ રહી. તો શું સરકાર ડીસીપી નકુમને બચાવશે? કેવી રીતે આનો રસ્તો કાઢવામાં આવશે? શું એડવોકેટ જનરલ જે છે સરકાર સાથે કોઈ એવો પરામર્શ કરશે જેથી કરીને વચગાળાનો રસ્તો નીકળી શકે? શું ખરેખર સરકાર પાસે એવો કોઈ રસ્તો છે કે જેનાથી ડીસીપી નકુમ બચી શકે? આ તમામ સવાલોના જવાબ જે છે તે હાઈકોર્ટને જ્યારે જવાબ આપવામાં આવશે ત્યારે સાફ થશે. પણ તેની પહેલાં તમામના મનમાં અત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે જે રીતે હાઈકોર્ટે કડક વલણ કર્યું અને 24 કલાકમાં સુરત મનપા કમિશનરની બદલી કરી દેવામાં આવી, શું તે જ રીતે હવે આગામી દિવસોમાં જે 15 ઓગસ્ટનો તહેવાર પૂરો થાય અને ત્યારબાદ અઠવાડિયું શરૂ થશે સોમવારથી, તે કામકાજના જે દિવસો છે શું તેની અંદર ડીસીપી નકુમની બદલી થશે? તે મોટો સવાલ જે છે થઈ રહ્યો છે. અને હવે આ તમામ મુદ્દાઓ ઉપર સરકારનું વલણ શું રહેશે? હજુ સુધી આ મામલા ઉપર સરકાર તરફથી કોઈ પણ વાત નથી કરવામાં આવી. પણ સરકારી વકીલ એડવોકેટ જનરલે જે દલીલો કરી છે એના ઉપર જે સાફ છે કે સરકારે એવું કહીને બચવાનો પ્રયાસ કરી છે કે અમે તપાસ કમિટી બનાવી છે અને તપાસ કમિટી જે છે તપાસ કરી રહી છે. તેના આધારે અમે સરકાર તરફથી કોર્ટને જવાબ આપવામાં આવશે. એટલે આ તમામ મુદ્દાઓ છે અધિકારીઓ માટે આ એક મોટું જે છે હાઈકોર્ટમાંથી એક મોટું લેસન આપવામાં આવ્યું છે કે હા, અધિકારીઓ સમજવું પડશે કે તેઓ કાયદાથી પર નથી. પછી એ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય, જે રીતે સુરત મનપા કમિશનરે જે તેમના વડપણ હેઠળ જે પ્રકારનું ડિમોલિશન થયું ને તેમણે હાથ ઊંચા કર્યા, કંકેરવાનો પ્રયાસ કર્યો, તેના ઉપર હાઈકોર્ટે ફટકાર લગાવી અને સરકારે તેમને જે રીતે ટ્રાન્સફર કર્યા તે જ રીતે હવે ડીસીપી નકુમનો તો વિડીયો છે, તમામ પુરાવાઓ છે. અને તેવા સંજોગોની અંદર સરકાર પાસે વિકલ્પ નથી બચતો. તો શું સરકાર ડીસીપી નકુમ સામે પગલાં ભરશે અને તેમની ટ્રાન્સફર કરવામાં આવશે? શું સુરત બહાર ટ્રાન્સફર થશે કે સુરતમાં ટ્રાન્સફર થશે? અને સરકાર જો એ ટ્રાન્સફર નથી કરતી તો હાઈકોર્ટનું વલણ શું રહેશે તેના ઉપર સૌ કોઈ નજર રહેશે. અને આવતા શુક્રવારે આ તમામ વાતો સાફ થશે. ત્યારબાદ ખબર પડશે કે સરકારે આ મામલે કેટલી ગંભીરતા દર્શાવી છે. આજની વાતમાં તે બધા સમજ જોતા રહો ગુજરાત તક.